નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રેલવે કાઉન્ટર ઉપર ખરીદેલી ટિકિટ ઓનલાઈન કેન્સલ થઈ શકે? જુઓ વિગતવાર અહેવાલ। તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા ક્યારેય અચાનક પ્લાન રદ કરવો પડે છે તો રેલવે ટિકિટ રદ કરવા સંબંધિત નિયમો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે ડિજિટલ યુગ છે અને મોટાભાગનું કામ ઓનલાઈન થઈ રહ્યું છે, પરંતુ હજુ પણ દરરોજ લાખો લોકો રેલવે કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ ખરીદે છે। જો તમે ક્યારેય રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હોય તો એક પ્રશ્ન જરૂર થયો હશે કે શું તેને ઓનલાઈન રદ કરી શકાય છે? ઘણા લોકો માને છે કે કાઉન્ટર ટિકિટ રદ કરવા માટે તમને સ્ટેશન જવું પડશે, પરંતુ તે સાચું નથી। જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા ક્યારેક અચાનક પ્લાન રદ કરવો પડે છે તો રેલવે ટિકિટ રદ કરવા સંબંધિત નિયમો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગઈકાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે રેલવે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ ઓનલાઈન પણ રદ કરી શકાય છે। આનો અર્થ એ થયો કે તમારે ટિકિટ રદ કરવા માટે સ્ટેશન પર લાંબી કતારમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, પરંતુ યાદ રાખો, ટિકિટની રકમ પરત મેળવવા માટે તમારે ફક્ત રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર જવું પડશે। જો તમે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હોય અને હવે તેને રદ કરવા માંગતા હો તો તમે બે પદ્ધતિઓ અનુસરી શકો છો। IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, કેન્સલ કાઉન્ટર ટિકિટ વિકલ્પ પસંદ કરો, PNR નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો। રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને ટિકિટ રદ કરો। ટિકિટની રકમ પરત મેળવવા માટે નજીકના રેલવે કાઉન્ટર પર જાઓ, 139 પર કોલ કરો અને ટિકિટ રદ કરવાનો વિકલ્પ પસંદ કરો। PNR નંબર, મુસાફરીની તારીખ વગેરે જેવી બધી જરૂરી વિગતો આપો। આ પછી ટિકિટ રદ કરવામાં આવશે, પરંતુ રિફંડ માટે કાઉન્ટર પર જવું જરૂરી રહેશે। રેલવે પેસેન્જર નિયમો 2015 મુજબ ટ્રેન ઉપડવાના થોડા કલાકો પહેલાં સુધી ટિકિટ રદ કરી શકાય છે। જોકે વેઇટિંગ ટિકિટ ફક્ત કાઉન્ટર પર જ રદ કરી શકાય છે, તેથી સમયસર ટિકિટ રદ કરવી મહત્વપૂર્ણ છે। અત્યારે પણ લોકો કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે। આના કેટલાક ખાસ કારણો છે। દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી। વૃદ્ધ નાગરિકો અને ગામડાના લોકો કાઉન્ટર બુકિંગ પસંદ કરે છે। ક્યારેક ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સર્વર ધીમું પડી જાય છે। આવા કિસ્સામાં કાઉન્ટર બુકિંગ સરળ છે। રેલવેમાં ખાસ ક્વોટા માટે કાઉન્ટર બુકિંગ વધુ અનુકૂળ છે। ટિકિટ રદ કરવાના ચાર્જ ટ્રેન અને ક્લાસના આધારે અલગ અલગ હોય છે। તત્કાલ ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રકમ પરત કરવામાં આવતી નથી। ટ્રેન રદ થવાના કિસ્સામાં સંપૂર્ણ રિફંડ ઉપલબ્ધ છે। જો તમે UPI, ડેબિટ કાર્ડ અથવા વોલેટ દ્વારા ચૂકવણી કરી હોય તો તમને ફક્ત કાઉન્ટર પરથી જ રિફંડ મળશે। જો તમારા પ્લાન બદલાતા રહે અને તમારે વારંવાર ટિકિટ રદ કરવી પડતી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી। રેલવેએ IRCTC વેબસાઇટ અને 139 નંબર દ્વારા ટિકિટ રદ કરવાનું સરળ બનાવ્યું છે। જો કે રિફંડ મેળવવા માટે તમારે કાઉન્ટર પર જવું પડશે, પરંતુ ઓનલાઈન ટિકિટ રદ કરવાથી તમારો સમય બચશે અને મુસાફરીનું આયોજન સરળ બનશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।